સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પાટણમાં રાજકીય માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 1 અને 2 માં ભાજપના પ્રચારમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતુ કનોડિયાએ હાજરી આપતા ચૂંટણીમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે। પાટણ શહેરના સૂર્યનગર વિસ્તારમાં વોર્ડ નંબર 1 અને 2 ના ભાજપ ઉમેદવારોના સમર્થનમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાની હાજરીમાં ભવ્ય જાહેર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। હિતુ કનોડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાણીની વાવને 100 રૂપિયાની નોટમાં સ્થાન મળ્યું છે અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવું એ ગુજરાતના વિકાસનું પ્રતીક છે। ખાસ તેઓએ શું વાત કરી હતી, આવો જાણીશું। પાટણમાં ભાજપના પ્રચારમાં સ્ટાર પાવર જોડાતા ચૂંટણીના સમીકરણો વધુ રસપ્રદ બન્યા છે અને હવે મતદારો શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું। પ્રધાનમંત્રી શ્રી સ્વયં ઉત્તર ગુજરાતના હોય ત્યારે રાણકી વાવને કેવી રીતે ભૂલી શકે। 100ની નોટમાં જેમણે રાણકી વાવને સ્થાન આપ્યું છે એટલે બહુ મોટી વાત છે અને એમના મન મસ્તિષ્કમાં હંમેશા ગુજરાત રહ્યું છે। ગુજરાતનો વિકાસ એમના પ્રથમ ચિંતાનો વિષય હંમેશાથી રહ્યો છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ મંત્રને આપણે ગુજરાતને કેવી રીતે આગળ વધારવું છે એ વિચાર સાથે પછી નગરપાલિકાની, મહાનગરપાલિકાની કે પછી તાલુકા પંચાયતની કે જિલ્લા પંચાયતની તમામ ચૂંટણીઓની અંદર તમામ ઉમેદવારોને ખૂબ તૈયારી સાથે ઉતાર્યા છે અને બધા જ ઉમેદવારો સક્ષમ છે, ખૂબ મહેનત કરીને વિકાસનું કામ કરશે એ ખાતરી છે ગુજરાતની સરકારને, ભારતની સરકાર। નમસ્કાર, હું ઉત્તર પંચાલ ટુડે ગુજરાતી ન્યૂઝ પાટણથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારમાં ધમધોળાટ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ટુડે ગુજરાતી ન્યૂઝ ચેનલની ટીમ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં ભાજપ પક્ષના ઉમેદવારો, જિલ્લા પંચાયતના ઉમેદવારો સાથે વાતચીત કરીશું અને તમામ કાર્યકર્તા, આગેવાનો, વડીલો, મિત્રો, દોસ્તો, બહેનો સાથે કંબી જિલ્લા પંચાયતમાં ગામે ગામ ડોર ટુ ડોર પ્રવાસ કર્યો। દરેક સમાજ આધારે આલમનો સારો એવો સહકાર છે અને ભારતીય જનતા પાર્ટી જીતશે અને દરેક સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે। 3 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીતશે। બસ અમારે 18 તાલુકા પંચાયત જીતાડવાની, 3 જિલ્લા પંચાયત જીતાડવાની, એ જ અમારો જે વખત ગુજરાતમાં ચાણસ્મા તાલુકા ફર્સ્ટ નંબર હતું એ જ રીતે આ વખત પણ લીડથી એના કરતાં પણ વધુ લીડથી 3 જિલ્લા પંચાયત 18 તાલુકા પર જીતવાનું અમારું ધ્યાન રાખે છે। આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે, સૌનો સાથ સૌનો વિકાસ, એટલે દરેક ગામની અંદર તમામ કોમો ભારતીય જનતા પાર્ટી સાથે મોટી સંખ્યામાં અમારી તમામ સભાઓ અને ડોર ટુ ડોરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે। એટલે ભારતીય જનતા પાર્ટીની જીત તાલુકા જિલ્લા કંબોઈ જિલ્લા પંચાયત અને સાથે તાલુકા પંચાયત અને બીજી 2 જિલ્લા પંચાયત અને બાકીની તાલુકા પંચાયત એટલે 3 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયત અને જંગી લીડથી જીતવાના છીએ એવો અમને લોકોના પ્રતિસાદ ઉપરથી અસર આવી ગઈ છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।